આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાઈ રહેલા રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા આજે ધોરડો પહોંચ્યા છે. સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને લોકકલા નિહાળશે. ઉલ્લેખનીય છે કે આ વખતે પ્રવાસીઓ માટે ગત 23 નવેમ્બરથી સફેદ રણ ખુલ્લો મુકાયો છે. આ વર્ષના રણોત્સવમાં હેન્ડીક્રાફ્ટ બજાર, સ્થાનિક વાનગીઓ, સંગીત નૃત્ય કાર્યક્રમો, કેમલ સફારી, હોટ એર બલૂન રાઇડ અને સફેદ રણ પરની સાંજના વિશેષ કાર્યક્રમો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. ખાસ કરીને આજે પૂર્ણિમાની રાતે ચાંદનીમાં ઝળહળતું સફેદ રણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. રણોત્સવની શરૂઆત થતાં જ છેલ્લા 10 દિવસમાં જ 10,000 જેટલા સહેલાણીઓએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ પ્રવાસીઓને પરમિટ માટે કુલ 7 બારી ઊભી કરાઈ છે. તેમજ ધોરડો અને બિરંડિયારામાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ ધોરડોની સાથે ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળો ડુંગર, માંડવી, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ભુજ સહિતના સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતા આ સરદાર સ્મૃતિવનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી 3 વર્ષમાં 10,000થી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં 9,000 જેટલા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કર્યા બાદ કાર્યક્રમને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી પટેલે રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકરોના યોગદાનને પણ બિરદાવ્યું હતું. રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR ઝુંબેશ હેઠળ ગણતરી પત્રકોનું ડિજિટાઇઝેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જેટલા જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે, જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. કુલ 6 વિધાનસભા મત વિસ્તારમાં ડિજિટાઇઝેશનની કામગીરી 100% પૂરી થઈ ગઈ છે, જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી અને જસદણ તથા આણંદની ખંભાત બેઠકનો સમાવેશ થાય છે. જિલ્લામાં રાત્રિના 12:49 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે નાનાથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતા માંડવી ગઢશીસા મંગવાણા યક્ષ રોડના મજબૂતીકરણની કામગીરી 24 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. આ રસ્તો સુવ્યવસ્થિત બનવાથી અકસ્માતોનું જોખમ પણ ઘટશે અને સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા પણ મળી રહેશે, તેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. લખપત તાલુકાની કલરાવાન પ્રાથમિક શાળાએ વાંઢાઈ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કૃતિ વિજ્ઞાન મેળાના વિભાગ 2 પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન અને તેના પ્રકલ્પો અંતર્ગત રજૂ કરવામાં આવી હતી. આ સિદ્ધિ મેળવનારી કૃતિ વિદ્યાર્થીનીઓ જત મુમલ કાસમ અને જત સાહેબ ખાતુ સાહેબના દ્વારા તૈયાર કરવામાં આવી હતી. માધાપરમાં MSV હાઈસ્કૂલના મેદાન ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં અંડર 9, અંડર 11 અને અંડર 14 વય જૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં વિવિધ દોડ ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડાફેંક અને ચક્રફેંક જેવી વિવિધ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ભુજ અંધજન મંડળ KCRC દ્વારા નાના અંગિયામાં નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી ગામમાં મોતિયાના ગુણવત્તાવાળી નેત્રમણીવાળા ઓપરેશન, ઝામર, વેલ, પરવાળા, નાસુર તથા આંખના દર્દીઓની તપાસ કરાઈ હતી અને જરૂરી દવા ટીપા આપવામાં આવ્યા હતા. કેમ્પમાં 145 દર્દીએ આંખનું નિદાન કરાવ્યું હતું. ઓપરેશન લાયક 22 દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન ભુજમાં કરવામાં આવશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.